નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગતને જીતી શકશો. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 26 નવેમ્બર 2025, 26/11/25. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષની છઠ છે. આજે છે માગસર સુદ છઠ. નક્ષત્ર શ્રવણ, યોગ વૃદ્ધિ અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજથી શુક્ર જે છે ગ્રહ તે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. તુલા રાશિમાં હતા તે આજે 11:22 બપોરેથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જી હસીતભાઈ, આજની વાસ્તુરીપ શું છે? હા, વાસ્તુરીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે ભૂમિનું મહત્વ. આપણે ત્યાં શાસ્ત્રોમાં ભૂમિની બહુ જ વાતો થયેલી છે, પણ જો વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ, ઉર્જાની દ્રષ્ટિએ જોઈએ, સ્પંદનો અને તેની અસરો પ્રમાણે વાત કરીએ તો ભૂમિની 3 પ્રકારની મુખ્ય અવસ્થાઓ જોવા મળતી હોય છે. અને આ 3 અવસ્થાનું ખૂબ મહત્વ છે, કારણ કે આપણે જે તે અવસ્થામાં જો વસવાટ કરીએ, જે તે ભૂમિનો ઉપયોગ કરીએ, તે પ્રમાણે આપણા જીવન પર અથવા કાર્યો પર અથવા જે પણ જગ્યા છે તેના પર અસર જોવા મળતી હોય છે. 3 પ્રકારની ભૂમિ ગણાય છે. એક જાગૃત ગણાય છે, જે જાગૃત અવસ્થાવાળી હોય છે તે સૌથી સારી ગણાય છે. બીજી જે સુસુપ્ત અવસ્થા છે કે જેમાં શક્યતાઓ છે, સંભવિતતાઓ છે, એટલે એને જો જાગૃત કરવાની શક્યતાઓ હોય છે, જાગૃત કરવામાં આવે ઉપાયો દ્વારા, તો તે પણ ઉત્તમ ફળ આપે છે. અને ત્રીજી અવસ્થા છે મૃત અવસ્થા છે. તેને એમ કહેવાય છે કે અવગણવી જોઈએ. તેવી જગ્યા, તેવી ભૂમિનો ઉપયોગ ટાળવો જોઈએ. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ઇન્દુબેન છે. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 74. ફરી એકવાર જણાવશો? 15/10/74. જી. જન્મનો સમય કયો છે? સવારે 6:30 થી 7. અને સ્થળ કયું છે? પાલીતાણા. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? મારા દીકરાની વહુને તબિયત નથી સારી રહેતી, ક્યારે લાઈન ઉપર આવશે? હવે શું તકલીફ છે બેન? એને કેન્સર છે પેટનું. કેટલા સમયથી છે? કેમો લેવડાવે છે. હા, કેટલા સમયથી છે કેન્સર? 8 મહિનાથી. 8 મહિના થયા છે. સારું સારું. જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે. સમય આપનો બરાબર યોગ્ય સ્પષ્ટ નથી. 6:30 થી 7:30 કહ્યું છે, એટલે મેં એવરેજ કાઢીને 7 વાગ્યાનો મૂકેલો છે. એટલે એ પ્રમાણે હું જે છે કુંડળી આવે છે તે પ્રમાણે હું આપને માર્ગદર્શન આપીશ. બાકી સ્પષ્ટ સમય જેટલો હોય એટલું વધારે સચોટ માર્ગદર્શન આપી શકાય. કુંડળીની જો વાત કરવામાં આવે તો કુંડળી તુલા લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં બુધ છે, બુધ વક્રી મહારાજ છે. લગ્નનો સ્વામી શુક્ર 12મે છે. લગ્નિશ અત્યારે નબળો પડી રહ્યો છે. શનિ મહારાજની દશા ચાલી રહી છે અત્યારે, અને રોગ જ જે સ્થાન છે તેમાંથી શનિ મહારાજનું પરિભ્રમણ છે. અને જુઓ તમે કે જ્યારથી શનિ મહારાજ આમાં આવ્યા એ જ ગાળાથી તેમને અસર ચાલુ થયેલી છે. ગ્રહો કેટલું સચોટ ફળ આપે છે તેની વાત કરું છું, તો એ અસર જોવા મળી રહી છે. એટલે હજી કહેવાય કે ધીરજ તો રાખવી પડશે. થોડુંક એમ કહેવાય કે ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા. સમય લાંબો છે. બરાબર ઉપાયો કરશો, ટ્રીટમેન્ટ કરશો તો એમ કહેવાય હજી પણ 1 વર્ષ જેવું તો લાગી જ શકે, 2-2.5 વર્ષ જેવું. અને ધીરે ધીરે આમાં રાહત આવી શકે તેમ છે, પણ યોગ્ય રીતે ઉપચાર કરાય. અને સૌથી અગત્યની વાત હું આપને કહીશ કે જે
દરેક જગ્યાએ પુરવાર થયેલી છે કે કેન્સરના દર્દીઓની માનસિકતા એમણે પોતે પણ મનથી દ્રઢ થવું પડે છે. મોટાભાગે જોવા મળે છે કે કેન્સરના દર્દીઓ જે છે તે લોકો માનસિક કોઈને કોઈ પ્રકારની એવી મનમાં ગુણા રાખેલી હોય છે અથવા કોઈ પ્રકારની એવી માનસિક સ્થિતિ હોય છે જેના કારણે થાય છે. જેટલા ઉત્સાહી અને પોઝિટિવ રહેશે એટલું જલ્દી એમને રિઝલ્ટ મળશે. કુંડળી પર ખાસ કરીને ઉપાયોની જો વાત કરવામાં આવે તો શનિ ગ્રહના ઉપાય કરવા અહીંયા ખૂબ આવશ્યક છે. શનિદેવ ના દાન કરે, એનું શનિના જપ કરે, શનિની શાંતિ કરાવે, એના માટે બહુ સારી વસ્તુ છે. આ ઉપરાંત લઘુરુદ્ર કરાવો એના નામથી અભિષેકાત્મક તમારા ઘરમાં થાય તો બહુ સારું છે. એ તો બેસીને કરે તો એના માટે છે. અને શિવજીનો જે મૃત્યુંજય મંત્ર છે તેના જપ એ પોતે કરે બને તેટલા વધારે, અને સાથે સાથે હનુમાન ચાલીસાના પાઠ કરે અથવા ઘરમાં જ્યાં સૂતા હોય ત્યાં વગાડશો તો અનુકૂળતા વધી શકશે. જ્યોતિબેન જોડાઈ ગયા છે. જ્યોતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. સમય? સમય બપોરે 2:16 અને સ્થળ છે રાજકોટ. અને લગ્ન બાબત, લગ્ન ક્યારે સારું પાત્ર મળશે? વાત આવે છે આગળ વધતી નથી, વધે તો કઈ મેળ પડતો નથી. કોના વિશે પ્રશ્ન છે? મારા દીકરા વિશે. હાજી, જોઈ લઈએ કે તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, વૃષભ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી શુક્ર જે છે તે ભાગ્યસ્થાનમાં છે, સારી સ્થિતિ ગણાય. સપ્તમ સ્થાનનો અધિપતિ એ મંગળ છે તે રાહુ સાથે પ્રબળ અંગારક દોષ બનાવી રહ્યો છે, અને લાભ સ્થાનમાં પ્રબળ શ્રાપિત દોષ છે. એટલે આ બંને વસ્તુના કારણે એક આ વિલંબ થઈ રહ્યો છે. યોગની વાત કરીએ તો હજી મધ્યમ યોગ ચાલુ છે, પણ માર્ચ એપ્રિલ મહિના બાદ એક સારો યોગ બેસી રહ્યો છે. એટલે તેમાં શક્યતાઓ ખૂબ જ ઉજ્જવળ બની રહી છે. એટલે પ્રયત્નો આપ ચાલુ રાખજો. આ કુંડળી જે છે તેમાં મંગળ દોષ નથી, માંગલિક નથી. ઘણા લોકો એમ કહેતા હોય છે ને કે ભાઈ મંગળ છે એટલે મોડું થાય. હવે આ કુંડળીમાં મંગળ માંગલિક દોષ છે જ નહીં. એટલે ખરેખર ગ્રહોનું વિસ્તૃત અધ્યયન અને આકલન કરવું પડે, અને પછી તેના મૂલ્યાંકનથી ખબર પડે કે ખરેખર કયા ગ્રહોની શું સ્થિતિ છે. એટલે અંગારક દોષ અને શ્રાપિત દોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિશેષ મુહૂર્તમાં, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એના માટે ખૂબ જરૂરી છે. અને જે મેં કહો સમય છે તેની હકારાત્મકતાથી રાહ જોજો. લાભુબેન જોડાઈ ગયા છે. લાભુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/11/65. જી, જન્મનો સમય કયો છે રાતે 9:45. અને સ્થળ કયું છે? માંડલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી તબિયત જ બરાબર નથી રહેતી, દવાનો કઈ અસર જ નથી થતી, દવા લઉં તોય. જી, કયા પ્રકારની તકલીફો છે આપને? રાતે 9:45 કમર દુખાવો અને કાનમાં કાણું થયું છે એનું લોહી રસી આવે છે, અને ચક્કર આવે ને પગની નસ દબાય ને હાથ દુખે ને. હાજી, જોઈ લઈએ આપણે કે શું કહે છે કુંડળી આપણી અને શું ઉપાય કરવા જોઈએ. સૌથી પહેલાં તો જ્યારે પણ આરોગ્યની વાત આવે ત્યારે વાસ્તુને પહેલો નંબર આપું છું કે ભાઈ પહેલાં વાસ્તુ તમારા ઘરનું ચેક કરાવો. તકલીફો જ્યારે વધારે સમયથી હોય, ચાલતી હોય, તો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે, ભૂમિ દોષ હોવાની સંભાવના છે, જીઓપેથિક સ્ટ્રેસ હોવાની સંભાવના છે. કારણ કે બહુ જગ્યાએ જોવા મળ્યું છે હજારો કેસમાં કે જીઓપેથિક સ્ટ્રેસ હોય તેના પર બેસવા ઉઠવા સુવાથી અસાધ્ય બીમારીઓ થાય છે, અને ગમે તેટલા ઉપાય ઉપચાર કરો એમાં બહુ ફેર પડતો નથી હોતો. એટલે એ ખાસ બહુ જરૂરી છે. તમારા સુવાની દિશા ચેક કરો. માથું તમારું પૂર્વ દિશા તરફ અથવા દક્ષિણ દિશા તરફ રાખીને સૂઈ જાઓ, એ બહુ અગત્યનું છે. અને હવે કુંડળી પર આપણે નજર નાખીએ. મિથુન લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં ગુરુ મહારાજ છે, વક્રી થયેલા છે. તેનો સ્વામી બુધ છે, છઠ્ઠે પડેલો છે, એટલે સ્થિતિ થોડી નબળી છે, અને પણ રોગ સ્થાનમાં છે. અત્યારે શનિ મહારાજની દશા ચાલી રહી છે, અને તમારી રાશિ જે છે તે મેષ રાશિ છે. મેષ રાશિને 7.5 ચાલી રહી છે બેન. એટલે પહેલાં તો 7.5 શનિના ઉપાય કરો. પીપળાને જળ ચડાવો, પ્રદક્ષિણા કરો, પ્રાર્થના કરો. શક્ય હોય તો શનિવારે સાંજના સમયે હનુમાનજી મંદિર જઈ ત્યાં તેલ સિંદૂર ચડાવે તમારા વતી કોઈ, અને ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરો. પીપળાના વૃક્ષમાં મૂળથી થોડું દૂર સરસ્યાના તેલનો દીવો કરો સાંજના સમયે, અને પ્રાર્થના કરો. અને શનિની વસ્તુઓના દાન કરો. જરૂરિયાતમંદ વ્યક્તિઓ, ગરીબ હોય એવા વ્યક્તિઓને
તો એનાથી તમારા સાડાસાતી છે તેની પીડાકારક અસરો દૂર થશે. માનસિક રીતે તમારે ખૂબ મજબૂત થવાની જરૂર છે, એ વાતનું ધ્યાન રાખજો. અને સાથે મંગળ ગ્રહના જપ કરો આપ, એ આપના માટે સારું છે. જી, લતાબેન જોડાઈ ગયા છે. લતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. દીકરાની વહુનું કોઈ હરખું બરાબર હાલતું નથી, તો શું રહેશે કે શું? જન્મ તારીખ કઈ છે તેમની? 17/1/90. 17/1/90. હા. સમય કયો છે જન્મનો? રાતે 10:40. જી, અને સ્થળ કયું છે જન્મનું? જન્મ સ્થળ માંડલ. જી જી, શું પ્રશ્ન છે ફરી એકવાર જણાવશો? એ દીકરાની વહુનું કઈ હરખું હાલતું નથી, તો જે અમારે હવે નથી વિચાર, તો શું કરવું? એટલે શેના માટે તમે શું પૂછવા માંગો છો? ક્લિયર નથી થઈ રહ્યું. લગ્ન બરાબર થઈ ગયા, 3 વર્ષ થયા છે, પણ હજુ બરાબર કઈ ને બહારથી લાયા છે ને અમે પૈસા ભરીને, તો હરખી રહેતી જ નથી ને હેરાન કરે છે ને એવું બધું કરે છે. એટલે હવે અમારે નથી કઈ બહુ વિચારીને. હા હા, અચ્છા. આ તમે વિગત આપી, કોની આપી છે? દીકરાની છે? દીકરાની વહુની. દીકરાની. હા, દીકરાની છે ને બેન. અને દીકરાની વહુની વિગતો એ પણ આપી દો. છે દીકરાના વહુની વિગતો? હા હા, તો એ આપો. ના, એને તો જન્મ તારીખ જ નથી ને કઈ છે જ નહીં ને, ઓકે. બહારથી લાયા છે ને એટલે. આ તો ભાઈ મેળાપ તો કર્યું જ નહીં ને બેન. હવે જો ના ના, મેળાપે નહીં ને તારીખે જો નહીં ને. આજ છે, હું હંમેશા કહું છું બેન કે તકલીફ જીવનમાં આ છે કે ઘણી વાર એવું બને કે લગ્ન ન થતા હોય, મોડું થતું હોય, એટલે પછી આપણે કોમ્પ્રોમાઇઝ કરતા હોઈએ છીએ. પણ આ બધું એવું છે કે પછી એમ કહેવાય ને કે વહેલા વિચારેલું હોય ને તો એવું કહેવાય કે તે આગળથી આપણને બચાવે. પણ કંઈ વાંધો નહીં, કર્મમાંથી પસાર થવાનું હોય થવું જ પડે. આપણે દરેક વસ્તુ જીવનમાં હકારાત્મક લેવાની. આપણને કોઈ પણ ઘટના ઘટે છે તે ઘડવા માટે આવે છે, સુધરવા માટે આવે છે. હંમેશા વ્યક્તિએ વર્તમાનમાં રહેવાનું હોય, ભૂતકાળના બનાવમાંથી પાઠ લઈને ભવિષ્યકાળને સુધારવાનું હોય છે. આ વાત સમજજો અને હકારાત્મક લેજો. તમારા દીકરાની કુંડલી પર આપણે નજર નાખી દઈશું કે કન્યા લગ્નની કુંડલી છે, કન્યા રાશિ છે, અને અત્યારે 12મા સ્થાનમાંથી કેતુ મહારાજ અને 6ઠા સ્થાનમાંથી રાહુ છે, એટલે ચોક્કસ વાત આગળ વધે તેવું શક્યતા ઓછી છે. અને તકલીફ તો રહેશે જ આ બાબતમાં. એટલે તમે જેટલો વહેલો નિર્ણય લેશો એટલું તમારા માટે સારું છે, નહીં તો પછી તેનું અસર થવી. કારણ કે કુંડળીમાં 2 વસ્તુ બહુ જ સ્પષ્ટ છે આગળ. એક તો ગુરુ મહારાજ જે શુભતાના કારક છે તે વકરી છે, અને બીજું કે સૂર્ય અને રાહુનો ખૂબ જ પ્રબળ ગ્રહણ દોષ છે. તેના કારણે પણ આ વાતમાં તકલીફ પડે તેવું છે. એટલે જે છે તેમાં તમે જે બરોબર નિર્ણય લેવાના છો તો લઈને આગળ વધી જજો. પછી આગળ બીજો પ્રયત્ન કરજો, કોઈ વાંધો નથી. પણ એના માટે યોગ્ય માર્ગદર્શન લઈ, યોગ્ય મેળાપક કરી અને આગળ વધજો. જી. હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. આજે ભાઈ અંગત જીવનમાં થોડું ધ્યાન રાખજો. જીવન સાથે સાથે તણાવ ન રાખતા. જે પણ કંઈ ઊંચ નીચ ચાલતી હોય થોડું રિલેક્સ કરવા પ્રયત્ન કરજો. વિવાદો ચાલતા હશે તો એમાં અનુકૂળતાનો યોગ છે. શત્રુ હશે તે આજે પરાસ્ત થશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. નોકર ઉપર અતિ વિશ્વાસ ઠીક નથી. એ તમારા હાથ નીચે કામ કરતા હોય તો એના વિશ્વાસે આજે કામ પૂરા ના થાય તેવું બને. એટલે તમારે પોતે ધ્યાન રાખવું પડશે. હા, વેપાર પોતાનો હશે તો અનુકૂળ લાભ થવા જઈ રહ્યો છે. અને સંતાન પક્ષે કોઈ ચિંતા હશે, કોઈ પ્રશ્નો હશે કે કોઈ સમસ્યાનો સામનો કરતા હશો તો તે દૂર થવા જઈ રહ્યા છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ કુટુંબ વેપારમાં મતભેદ થાય તેવો દિવસ છે. એટલે થોડુંક વાણી વ્યવહારમાં ધ્યાન રાખજો, સંયમ રાખવો ખૂબ જરૂરી છે. હા, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો, ભાગીદારી, દલાલી, કન્સલ્ટન્સીથી કામ કરતા હશો તો આજે ઉત્તમ કાર્યો થવા જઈ રહ્યા છે. ઘરમાં, કુટુંબમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થાય કે ભાગ લેવાનું થાય તેવું બની શકે. જી, હવે વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. હવે આજે કોઈ નવીન પ્રવૃત્તિ લાભદાયી રહેશે. કંઈક નવું કરો, નવી વસ્તુ લાવો, કંઈક નવી જગ્યાએ જાઓ, કંઈક પણ તમારા આજના દિવસમાં ઉમેરો કરો નવી વસ્તુનો,
હા, બીજા પર કોઈ વધુ વિશ્વાસ ન કરતા, પોતાની જાતના ભરોસે રહેજો. તમારો પોતાનો વેપાર ધંધો હશે, કામકાજ હશે તો તે આજે સારો અને લાભદાયી રહેવાનો છે. હવે વાત કરીશું સિંહ રાશિની, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે આવક અને ખર્ચ બંનેમાં સંતુલન રહે એટલે બજેટનું ધ્યાન રાખવું પડશે. તમારી કાર્યક્ષમતા આજે વધવાની છે એટલે અઘરા કાર્યો, મજબૂત કાર્યો હોય, કઠિન કાર્યો તે આજે હાથ પર લેજો. પણ થોડી માનસિક અસ્થિરતા રહેવાની છે એટલે દૂર કરવાના પ્રયત્ન અત્યારે સવારથી જ ચાલુ કરી દેજો. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો આજે થોડુંક મનોરંજન સંબંધી કાર્યો થાય તેવું બને, કંઈક રિલેક્સ થવાનો પ્રયત્ન આજે ચોક્કસ કરશો. હા, સામાજિક ક્ષેત્રે હો, જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હોતા આજે લોકપ્રિયતા પ્રાપ્ત થાય તેવું પણ બની શકે. આ ઉપરાંત ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રે પણ પ્રવૃત્તિ વધી શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નીતિનભાઈ છે. નીતિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/10/2004 જન્મનો સમય રાત્રે 9:15 અને સ્થળ કયું છે? બાયડ, ગુજરાત. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એને કેરિયર વિશે પૂછવું છે. અત્યારે એન્જિનિયરિંગ કરી રહ્યો છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ. તો લાસ્ટ યરમાં છે, તો એનું કેરિયર કેવું આગળનું શું છે એ જાણવા માટે. એટલે અભ્યાસ બાબતે ક્યારે જણાવવું છે કે પછી ના, જોબ માટે આપણે હવે. હા, ઓકે. જોઈ લઈએ કે કુંડી શું કહે છે. મિથુન લગ્નની કુંડી આવે છે. ગુરુ મહારાજની સ્થિતિ અત્યારે ખૂબ સારી ચાલી રહી છે અને આવનારા સમય પણ ધન પ્રાપ્તિ થાય એવું છે. એટલે એમ લાગે કે ચોક્કસપણે તેને આ લાઈન સારી છે. ચંદ્ર રાહુનો યોગ છે. ચંદ્ર રાહુ સાથે હોય તો આઈટી, ટેકનિકલ, સંશોધનના ક્ષેત્રો છે તેમાં સારું વ્યક્તિ આગળ કાઠું કાઢી શકે તેવું છે. અને પણ ચંદ્ર રાહુ ભેગા છે અને સાથે સૂર્ય કેતુ પણ ભેગા છે એટલે દ્વિગ્રહણ દોષ થવો છે. એટલે ઉતાર ચઢાવ રહે, પ્રતિકૂળતાનો સામનો કરવો પડે, એ પણ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એમ સમજો કે એપ્રિલ મે મહિના બાદ એક સારો યોગ શરૂ થઈ રહ્યો છે અને તેમાં એને કાર્ય બાબતે સારી કોઈ જોબની તક મળી શકે તેવું છે. અને આવા વ્યક્તિ ભવિષ્યમાં પોતાનું કરે તેવું પણ બની શકે. સ્વતંત્ર કરવાની ઈચ્છા પણ હોય પણ ઉતાવળ ન કરતા થોડો અનુભવ લઈને આગળ કરે એ સારું છે. અને આ દ્વિગ્રહણ દોષ છે તેનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવી દેજો. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનના યોગ છે. એટલે કળાના કાર્યો હોય, સંશોધનના કાર્યો હોય, કંઈક અલગ પ્રકારે સાહિત્યને લગતું હોય, આજે તમે તેમાં પ્રવૃત્તિમાં સફળતા મેળવી શકશો. રોગોનો સામનો કરતા હશો તો આજે રાહત મળવાની છે. વિવાદ ચાલતો હશે તો તમારા પક્ષે નિર્ણય આવી શકે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપની રાશિ તો મંગળની રાશિ છે, પણ આજે તમારો ઉર્જા તમારામાં વિશેષ છે, કારણ કે મહત્વપૂર્ણ કાર્યમાં તમારો સમય પસાર થવાનો છે. પણ ઉર્જા વધવાથી થોડું અંગત જીવનમાં ધ્યાન રાખવું પડશે. જીવનસાથી સાથે ક્યાંક મતભેદ ઊભા થાય તેવું બની શકે. હા, મિત્ર વર્ગથી અનુકૂળતા રહેવાની છે. ધનુ રાશિની વાત કરીએ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો હોય છે ભ, ધ, ફ અને ડ. રોકાણમાં લાભ થવાની સંભાવના છે. આજે આગળ કરેલું રોકાણ આજે લાભ આપી શકે અથવા આજે કરો તો ભવિષ્યમાં લાભ આપશે. આજે આત્મવિશ્વાસ વધવાનો છે, પણ અતિની ગતિ નથી હોતી, માટે થોડોક કંટ્રોલ પણ રાખજો. વિવાદોથી આજે બચવાનું છે. જી, હસીદભાઈએ વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, માતૃપક્ષ તરફથી મદદના યોગો છે. મોસાળ તરફથી કંઈક લાભ થઈ શકે તેવું છે, પણ રોકાણ કરવાથી આજે બચવાની સલાહ છે. થોડું વેઇટ કરજો. હા, કાર્યક્ષેત્રે પણ થોડા સામાન્ય વિઘ્ન આવી શકે તેમ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજના દિવસે ધર્મ સંબંધી કાર્યોમાં થોડો સમય પસાર થાય તેવું બની શકે. જાહેર જીવનમાં હો, સામાજિક ક્ષેત્રે હો તો કાર્યોમાં આજે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. વિવાદોથી દૂર રહેવાનું છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ઋતુ અનુસાર ખાનપાન કરવું સારું રહેશે. તમારા આરોગ્ય પર અને તમારા કુટુંબીજનોના આરોગ્ય પર આજે વિશેષ ધ્યાન આપવું જરૂરી બનશે. તમારો વેપાર હશે, તમારું પોતાનું ધંધો કામકાજ હશે તો ભાગીદારીથી તમને આજે લાભ થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ.
તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.